અત્યારે બધા ફાટા જેવો અત્યારે ઓટોમાં આવે છે, ફૂલ ભરાઈને આવે છે, અહીંયા આવીને ઓટોમેટિક મુકાઈ જશે। આ વસ્તુ લેજર લેવલર ને ટ્રાન્સમીટર કહેવાય આને, બરાબર। અને આના ઉપરથી જ ખેતરનો ઢાર આખો સેટ થાય। કદાચ આપણા ખેડૂત મિત્રો અલગ અલગ વિસ્તારથી જોતા હોય છે, તો તમે ક્યાં સુધી ટૂંકમાં લેજર લેવલનું કામ આપણે ગુજરાતમાં કરવા જઈ શકો છો? આપણે ઓલ ગુજરાતમાં ગમે નહીં જઈએ, ખેડૂતને જે રીતના અનુકૂળ હોય એ રીતના ઢાર કરી આપીએ। ખેડૂત કે અમારે આ દિશામાંથી આ દિશામાં આ રીતના પાણી લઈ જવું, બરાબર, જેટલો કીએ એટલો 0 લેવલ થી માંડી અને જેટલા ઇંચનો કીએ એટલા ઇંચનો ઢાર કરી દઈએ 100% ગેરંટીથી। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ખેડૂતો માટે એક એવો વિડીયો લઈને આવ્યા છે કે ખેતર લેજર લેવલર। ઘણા બધા ખેડૂત મિત્રોના એવો આગ્રહ હતો કે ભાઈ એનો વિડીયો એક બનાવો કે કઈ રીતે લેવલ થાય છે, કઈ રીતે કરે છે। તો આજે આપણે વિડીયોમાં લઈને આવ્યા છે લીરબાઈ કુપરા એગ્રીકલ્ચર વિસાવાડા પોરબંદર। નિલેશભાઈના છે ટ્રેક્ટરો અને લેજર લેવલર, તો કઈ રીતે લેવલ કરે છે, એનું કેવું રિઝલ્ટ છે। અને ખાસ વાત એ કે ઓલ ગુજરાતમાં કોઈ ખેડૂતોને મોટું કામ હોય તો ગમે ત્યાં એ છે જમીન લેવલ કરવા જાય છે, અને પોતાને ઘણા વર્ષોનો અનુભવ છે, તેના કારણે ખેડૂતોને સારી રીતે અને ઝડપથી કઈ રીતે લેવલ થાય અને જેવું ખેડૂત કહે એ પ્રમાણે જમીનનો ઢાર કરી આપે। તો ખાસ કરીને આગળ વિડીયોમાં બન્યા રહેજો, આપણે જોશું કે કઈ રીતે એનું કામ છે અને કેવી રીતે ચલાવે છે। 50 થી લઈને 55 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરો છે। તો ખેડૂત મિત્રો આપણી સાથે છે ઓનર નિલેશભાઈ, ટ્રેક્ટરના માલિક। નિલેશભાઈ, સ્વાગત છે તમારું। અને આપણા ખેડૂત મિત્રોને તમે જણાવો કે ટૂંકમાં કઈ રીતે ઢાર કરવાનું હોય છે, આમાં કઈ રીતે તમે કામ કરો છો। તો પહેલા તો આપણે ખેડૂતોને ઢાર એટલે અત્યારે કેવી વસ્તુ છે ખેતરમાં કે ખેતર રેવલ હોય, મોસમ ઉત્પાદન સારું આવે। અને અત્યારે અમારા વિસ્તારમાં એટલે કે જામનગરમાં છે, પોરબંદર થી આખવા આવ્યા છે, અને છેલ્લા જામનગરમાં તમે કેટલા દિવસ થયા છે? છેલ્લા 15-20 દિવસ થયા। બરાબર। તો આપણે આમાં જો લેજર લેવલમાં ખેડૂતોને નવું હોય છે, તો તમારું શું કેવું છે કે ભાઈ કઈ રીતે તમે ઢાર કરી આપો છો અને કેવી રીતે છે? એ ખેડૂતને જે રીતના અનુકૂળ હોય એ રીતના ઢાર કરી આપીએ। ખેડૂત કે અમારે આ દિશામાંથી આ દિશામાં આ રીતના પાણી લઈ જવું, બરાબર, જેટલો કીએ એટલો 0 લેવલ થી માંડી અને જેટલા ઇંચનો કીએ એટલા ઇંચનો ઢાર કરી દઈએ। બરાબર છે। 2 ઢાર કરવા હોય તો 2 ઢાર પણ કરી આપો। એક દોરિયાનો ઢાર એટલે પાણી વારવાનો, 2 સ્લોપ જે રીતના કીએ એ રીતના 2 સ્લોપ આપી અને ખેતર કમ્પ્લીટ 100% ગેરંટીથી રેવલ કરી દઈએ। બરાબર છે। રેવલમાં જે ખેડૂતે કીધું હોય એ મુજબ રેવલ થાય તો એની ગેરંટી તમે લ્યો છો? હા, જે રીતના ખેડૂત કહે કે મારે આ રીતના પાણી લઈ જવાનું હોય અને આ રીતના ખેતરનો ઢાર ઉતારવાનો હોય, બરાબર, એ રીતના 100% ગેરંટીથી રેવલ કરી દઈએ। બરાબર છે। અને આમાં એવું હોય છે કે આ વસ્તુ એવી છે કે કોઈ ખેડ કરતા હોય તો હમણાં ખેડૂતોને ખબર પડે કે ભાઈ આ ટ્રેક્ટર નબળું હાકે છે અથવા ધીમું હાકે છે અથવા તો ખોટો ટાઈમ બગાડે છે। હવે આમાં આ વસ્તુ લેજર લેવલ એવી છે કે ખેડૂતોને અનુભવ ના હોય, કારણ કે આમાં ઘુમરા મરવાના હોય છે। તો આમાં તમારે કેટલા વર્ષ જૂનો અનુભવ છે, ખાસ પહેલા એ જણાવો। મારે 2010 થી અનુભવ છે, 2010 થી હું લેજર લેવલ નું કામ કરું છું। બરાબર છે। અને 14-15 જેવા વર્ષ જેવો અનુભવ છે મારે। બરાબર। તો ખેડૂત મિત્રો આ વસ્તુ એક એવી છે કે આપણે પ્લાવ મારતા હોય કે રોટાવેટર રાખતા હોય કે બીજું કોઈ કામ કરતા હોય તો બધાને ખબર પડે કે ભાઈ આ ટ્રેક્ટરમાં આપણે ખેતર કાઢતા નથી આખે ભાઈ, અને ખોટી કલાકો ચડાવે છે। તો લેજર લેવલમાં પણ ઘણા મિત્રોને અનુભવ ઓછો હોય તો જે છે ખેડૂતો ઉપર ખોટી કલાક ચડી જતી હોય છે। નિલેશભાઈ નું એવું કહેવાનું છે, એટલે અનુભવથી હાલે કે ક્યાંથી કેવી રીતે જમીન ઉપાડવી અને ક્યાં જ લઈને માટી છે એ મૂકવાની હોય છે। બરાબર। અને કોઈ ખેડૂત એમ કહે કે અહીંયાથી મારે ધોરીઓ કરવો છે અને સામે સેટે આટલા ઢાર આટલા ઇંચનો રાખવો છે, તો પરફેક્ટ એજ માપ આવે છે? પરફેક્ટ એજ માપ આવે 100% ગેરંટીથી। બરાબર છે। ભાઈ આ વસ્તુ શું છે અને આ કઈ રીતે કામ કરે છે, આપણા ખેડૂતોને થોડુંક એ પણ સમજાવો, કારણ કે અમુક નોલેજ ન હોય એમ। આ વસ્તુ લેજર લેવલર ને ટ્રાન્સમીટર કહેવાય આને, બરાબર, અને આના ઉપરથી જ ખેતરનો ઢાર આખો સેટ થાય। બરાબર। અને એટલે કોઈ ખેડૂત એમ કહે કે મારે આ ખેતરનો આ રીતે આમ આટલા ઇંચનો ઢાર કરવો છે, તો એ માપ અહીંયા નાખવાનું હોય? હા, એ જેટલા ઇંચનો ઢાર કરવો એટલા ઇંચનો આના ઉપરથી જ ઢાર પડે, જે દિશામાં ઢાર દેવાય 2 ઢારામાંથી થાય। બરાબર। એક ભાઈએ કીધું એમ કે ધોરિયાનો ઢાર એટલે કે જે સેટેથી જ્યાં પાણી જવા દેવું હોય એ, અને બીજો ઢાર અમુક ખેડૂત રાખે છે, અમુક નથી રાખતો। એવું કહેવાનું થયું ને કે ભાઈ પાણીનો ઢાર, કે પાણી એક બાજુ આમ કાઢવું છે અને આમ 2 બાજુ ઢાર જોઈએ હકીકતમાં તો જ ધોરીઓ પણ રેવલ 0 લેવલમાં ધોરીઓ રેવલ થઈ જાય ને? બરાબર છે। અને આમાં જે તમે માપ નાખ્યો છે એ 100% પરફેક્ટ ખેતરમાં એ જ માપ રહે? હા, એ 100% એ જ ખેતરમાં પરફેક્ટ માપ રહે, અને આના ઉપર જ મશીન કામ કરે બધા। બરાબર। આના ઉપર જ જેટલા તમારા મશીન ચારે અત્યારે હાલે છે એક જ ખેતરમાં, તો આના ઉપર જ ચારે એક જ માપ ઉપર કામ કરે બધા। બરાબર। બીજું હજી એક એ પૂછવાનું હતું કે આપણે જે ખેતર અત્યારે કમ્પ્લીટ થઈ ગયું રેવલ પછી, તમે હમણાં મને કહેતા હતા કે આપણે એક છેલ્લે ફિનિશિંગ માટેનો શું કહેવાય ને પાવડો, ફ્લેશ લેવલ મારી, ફ્લેશ લેવલ, તો એના કોઈ જગ્યાએ આપણે પાવડાથી કે ટ્રેક્ટરથી છૂટી ગયું હોય તો થોડું ઘણું ક્યાંય માલ રહી ગયો હોય કે થોડો ઘણો ક્યાંય અડધા ઇંચનો
જોબ રહી ગઈ હોય તો એમાં માલ પડે જાય છેલ્લે બરાબર. ફિનિશિંગ 100% રેવલ આવે જાય. ટૂંકમાં 100% રેવલ થઈ જાય એમ કહી શકીએ. તો આ રીતે આના ઉપરથી માપ નાખી અને આનું સેટિંગ થતું હોય છે. તો ખેડૂત મિત્રો, આ જે અત્યારે તમે ખેતર જોવો છો એકદમ ઢાર વગરનું હતું. જે આપણે અત્યારે અહીંયા ઊભા છે એ તમે જોઈ શકો છો કે આ ભાઈ વાથી સેટ આવો નવો ઢાર હતો. જે સામે ઝાડવા દેખાય છે ત્યાંથી એટલું ને એટલું જોલાણ હતું. જ્યાં વધારે માટી દેખાતી હતી એવું લાગ્યું કે ભાઈ અહીંયા ઊંચાણ છે, ત્યાં જેમ નજીક પડે એમ નજીકથી કાપી અને ફાટા જે છે અહીંયા લેતા આવતા હોય છે. અને પછી જેમ જગ્યા ટાઈટ આવી જાય એમ ઉપર એક જણા ખેડતા જાય એવું થાય ને ટ્રેક્ટરથી. ટ્રેક્ટરથી ખેડતું જવાનું. બરાબર. ઉપરથી જે એમ થાય કે હજી અહીંયાથી જમીન વધારે ઉપાડવા માંગે છે, જે ખૂણો કોઈ વધારે ઊંચો છે અને કડક થઈ ગયું છે ત્યાં, તો આપણા ટ્રેક્ટર જે પંચ્યા કે કોઈ પણ વસ્તુ હોય દાંતી કે એનાથી ખેડી અને ત્યાંથી ફાટો લઈ અને આ રીતે જોલાણમાં જે છે ભરતા જાય છે અને છેલ્લે જ્યાં વધારે માટી હોય ત્યાંથી ઉપડી અને અહીંયા આવી જાય છે. જો આ રીતે આ ઓટોમાં હતા અત્યારે બધા ફાટા જેવો અત્યારે ઓટોમાં આવે છે, ફૂલ ભરાઈને આવે છે. અહીંયા આવીને ઓટોમેટિક મુકાઈ જશે. તો જો આ રીતે આખું ખેતર જે છે ભરાતું આવતું હોય છે અને એક ઢાર એક રેવલ જે માપ આપેલો હોય એ થતું આવતું હોય છે. કદાચ આપણા ખેડૂત મિત્રો અલગ અલગ વિસ્તારથી જોતા હોય છે, તો તમે ક્યાં સુધી ટૂંકમાં લેજર લેવલનું કામ આપણે ગુજરાતમાં કરવા જઈ શકો છો? આપણે ઓલ ગુજરાતમાં ગમે નહીં જઈ શકીએ. બરાબર છે. તો ખેડૂત મિત્રો, પછી જેવું કામ કોઈ જિલ્લો એવો હોય કે નાનકડું કામ હોય અને ભાઈને બહુ દૂર પડતું હોય તો ના પણ આવી શકે. પણ આજે કેમ જામનગર લગભગ 15 દિવસ ત્યાં છો ને તમે? 15-17 દિવસ. 15-17 દિવસ ત્યાં છે ને હજી 10 દિવસ હાલશે કામ. એટલે મોટું કામ હોય તો ભાઈ નું નિલેશભાઈ નું એવું કહેવાનું છે કે અમે ગમે ત્યાં જઈ શકીએ છીએ. અને તમે આ કલાકના શું ભાવથી આકો છો? કલાકના 800 થી લઈને 1000 સુધી ભાવમાં હાલે. બરાબર. ભાવ ડિફરન્સ નું કારણ? ભાવ ડિફરન્સ નું કારણ કે અમારા ગામથી સેટેપલે કોઈ કામ હોય હા, ને ત્યાં રહેવાની જમવા કરવાની આ તે સગવડ ન હોય તો વધારે ભાવથી લેવા પડે. બરાબર. તો ખેડૂત મિત્રો, તમે પણ તમારી જમીન એક ઢાળવાળી અને જવાબદારીથી ઢાર કરી આપે એના માટે શ્રી લીરબાઈ કૃપા એગ્રીકલ્ચર એટલે કે નિલેશભાઈના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલા છે. અને તમે પણ તમારી જમીન આ રીતે લેજર લેવલરથી રેવલ કરાવવા માંગતા હોય તો નિલેશભાઈનો કોન્ટેક્ટ કરજો. અને ખાસ નિલેશભાઈ પણ ખેડૂત જ છે આપણી જેમ, એટલે એનું એવું કહેવાનું છે કે ભાઈ અમે લેજર લેવલર રાખીએ છીએ પણ ખેડૂતને જેમ ઓછી કલાકમાં સારું લેવલ થાય એવી કાયમના માટે એના પ્રયત્નો હોય છે. તો ખેડૂત મિત્રો, આ રીતે હતું આપણે લેજર લેવલરની વાત. તો પછી નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો.